આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. અષાઢ મહિનો અડધો વીત્યા બાદ કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવતા છેલ્લા 2 દિવસમાં સરેરાશ 16% વરસાદ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદના કારણે અગાઉ 80%થી વધુ રહેલી વરસાદની ઘટ ઘટીને 50%થી નીચે આવી ગઈ છે. હવામાન વિભાગના આંકડા મુજબ કચ્છમાં અત્યાર સુધી સામાન્ય રીતે 170 મિલીમીટર વરસાદ પડવો જોઈએ, જેની સામે આ વર્ષે 87 મિલીમીટર એટલે કે 48% ઓછો વરસાદ નોંધાયો છે. અલ નીનોના પ્રભાવે મોડા શરૂ થયેલા ચોમાસાને કારણે જુલાઈ માસમાં છેલ્લા 7 વર્ષમાં આ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમય સુધીમાં 64% વરસાદ પડ્યો હતો. જિલ્લાના 10 પૈકી 8 તાલુકાઓમાં હજુ 20%થી ઓછો વરસાદ છે, જેમાં રાપરમાં સૌથી વધુ 52% અને ભચાઉમાં 31% વરસાદ પડ્યો છે. ગુજરાતમાં પાછલા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું થોડું જોર ઘટ્યું છે. જોકે રાજ્ય પર હાલ અપર એર સર્ક્યુલેશન, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય થતા 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 2 અને 3 ઓગસ્ટ દરમિયાન કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભુજ ખાતે કચ્છ વન વર્તુળ અને ગાઈડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ચેરિયા નિવસન તંત્ર સંરક્ષણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મેંગ્રુવ પ્લાનેટેશન મેન્યુઅલનું વિમોચન કરાયું હતું. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલ અને ગાઈડના નિયામક ડોક્ટર વી વિજયકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચેરના જંગલોના પર્યાવરણીય મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં મેંગ્રુવ પુનઃસ્થાપન, નર્સરી વિકાસ અને દરિયાકાંઠાના રક્ષણમાં તેની ભૂમિકા વિશે ચર્ચા કરાઈ હતી. જાગૃતિ માટે માહિતીસભર સામગ્રીનું વિતરણ કરાયું હતું, જેમાં વન અધિકારીઓ, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ક્રિકેટ એસોસિએશનના આગામી 2 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરાઈ છે. પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ જાડેજા, મંત્રી તરીકે અતુલ મહેતા અને સહમંત્રી તરીકે પ્રવીણેશ હિરાણીની નિયુક્તિ કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખે કચ્છમાં ક્રિકેટના વિકાસને વેગ આપી ખેલાડીઓને મંચ પૂરો પાડવાની નેમ વ્યક્ત કરી હતી. મીટિંગની શરૂઆતમાં દિવંગત પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ જાડેજા અને વિદાય લીધેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને પાકના બીજ અને 30 મહિલાઓને કિચન ગાર્ડન કીટ અપાઈ હતી. કુંભારડી અને ગુણાતીતપુર ગામમાં નિદર્શન માટે દિવેલા, મગ અને તુવેરના બીજનું વિતરણ કરાયું હતું. સાથોસાથ સરદાર સરોવર નર્મદા નિગમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના નિર્દેશનો અમલમાં મૂકી 60 ખેડૂતોને લાભાન્વિત કરાયા હતા. આ પ્રસંગે કેસર આંબાના રોપા, વિવિધ બિયારણો અને ફળઝાડનું વિતરણ કરી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. હૃદય અચાનક બંધ થઈ જવાની સ્થિતિમાં દર્દીને તાત્કાલિક CPR શરૂ કરી બચાવી શકાય છે. ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલની કોડ બ્લુ ટીમના તબીબોએ જણાવ્યું હતું કે સમયસર અપાતું CPR મગજને ઓક્સિજન પૂરતો પાડી સુરક્ષિત રાખે છે. પરિવારજનો કે નાગરિકો દ્વારા અપાતું પ્રાથમિક CPR જીવન જીવવાની શક્યતા અને ઘણી વધારી દે છે. હોસ્પિટલ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 6 દર્દીઓને સફળ સારવાર અપાઈ છે. તેમજ જનજાગૃતિ માટે 1120 જેટલા તબીબો અને કર્મચારીઓને બેઝિક લાઈફ સપોર્ટની તાલીમ આપવામાં આવી છે. ગાંધીધામ આદિપુર સેક્શનમાં એરપોર્ટ રોડ પર આવેલું રાજવી ફાટક નર્મદાની પાઇપલાઇન નાખવાની કામગીરી અર્થે 27 થી 29 જુલાઈ દરમિયાન રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. રેલવે કોલોનીમાં પૂરતું પાણી મળી રહે તે માટે આ કામ હાથ ધરાયું છે. આ દરમિયાન ફાટક પર એક લેન બંધ રહેશે, જ્યારે બીજી લેનથી વાહન વ્યવહાર ચાલુ રહેશે. ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત રખાયો છે, જેથી વાહન ચાલકો જુમાવીર ફાટકનો વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લઈ શકશે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ GUDC દ્વારા ભુજ શહેરમાં બનાવવામાં આવેલા રિંગ રોડની મરામત અને જાળવણીના પ્રશ્નો નિવારવા માટે આ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કેશુભાઈ પટેલની અસરકારક રજૂઆતથી મુખ્યમંત્રી દ્વારા આ માર્ગોના વિકાસ માટે 94.30 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. આ અનુદાન હેઠળ 9 માસની સમયમર્યાદામાં કુલ 14માંથી 9 રસ્તાઓ પર રીસર્ફેસિંગ અને વાઇડનિંગની કામગીરી સફળતા
સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.